કોંગ્રેસ આ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। હાર્દિક ઘણા સમયથી પક્ષથી નારાજ હતા અને હવે હાર્દિક પટેલ કેસરિયા કરે તેવી પૂરી શક્યતા છે। જે રીતે ટ્વીટ કર્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં સકારાત્મક કાર્ય કરવું છે। સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતો આપી રહ્યા છે। સચિન, શું વિગતો? જે માહિતી અત્યારે મળી રહી છે એ પ્રમાણે અને જે રાજીનામાની કોપી છે હાર્દિક પટેલની, જે હાર્દિક પટેલે ટ્વિટર ઉપર શેર પણ કરી છે અને સોનિયા ગાંધીને એમને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને એમણે કહ્યું છે પોતાના ટ્વિટર ઉપર કે આ જે હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપું છું અને એમણે એવું પણ કહ્યું છે કે મને વિશ્વાસ છે કે મારા નિર્ણયનું પ્રત્યેક વ્યક્તિ સ્વાગત કરશે અને ગુજરાતની જનતા અને મારા જે સાથીઓ છે એનું સ્વાગત કરશે। અને સાથે સાથે એમણે કહ્યું છે કે આ જે સ્ટેપ એમણે લીધું છે એ સ્ટેપ લીધા બાદ ગુજરાતનું જે ભવિષ્ય છે એ ભવિષ્યને લઈને સકારાત્મક રીતે તેઓ આવનારા દિવસોમાં કામ કરી શકશે એ બાબતને લઈને એમને જે છે એ ટ્વિટર ઉપર પોતાનો મેસેજ મૂક્યો છે। અને સાથે જ સાથે કેટલાક પ્રયાસો બાદ પણ પાર્ટી દ્વારા જે છે એ દેશહિત અને સમાજ હિતના બિલકુલ વિપરીત કાર્ય કરવાની જે બાબત છે બાબતના કારણોને લઈને આ બાબત પત્રમાં પણ એમને વર્ણવી છે અને એમને કહ્યું છે કે 21મી સદીમાં ભારત વિશ્વનો સૌથી યુવા દેશ હોવા છતાંય એક યુવા અને સક્ષમ મજબૂત નેતૃત્વ જોઈએ છે દેશને। અને એવામાં પાછલા લગભગ 3 વર્ષોથી મેં પાર્ટીમાં આવી જોયું છે પટેલે ટ્વીટમાં કહ્યું છે કે ગુજરાત માટે હવે સકારાત્મક કાર્ય કરવું છે, એટલે આ સંકેત આપે છે કે ટૂંક સમયમાં કેસરીઓ કરી શકે। સ્વાભાવિક રીતે, કારણ કે જે છેલ્લા કેટલાય સમયથી જે અટકળો ચાલી રહી છે કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, ત્યારે આ જે અટકળો છે અટકળોને હવે વધારે બળ મળે છે અને બળ મળે છે એની સાથે જ સાથે જે કેટલાક હમણાં છેલ્લી જ જયારે એમની એક મુલાકાત થઈ હતી રાજકોટમાં ખોડલધામમાં નરેશ પટેલ અને એમના બે સાથીઓ સાથે, ત્યારે મુલાકાતમાં પણ એમને કહ્યું હતું કે મારી જે નારાજગી કોંગ્રેસ સાથેની છે જગ જાહેર છે। સાથે સાથે જે નેતાઓ યુવા નેતાઓ હતા એ રાજસ્થાન પહોંચ્યા હતા અને રાજસ્થાન પહોંચ્યા હતા ત્યારે હાર્દિક પટેલ પણ ત્યાં હોવા જોઈતા હતા એ બાબતને લઈને પણ મામલો સામે આવ્યો હતો, પરંતુ હાર્દિક પટેલની ત્યાં ગેરહાજરી એ પણ સ્પષ્ટ સંકેત હતા કે હાર્દિક પટેલે મન બનાવી લીધું છે કોંગ્રેસ પાર્ટી સાથે તેનું ફાળવાની અને એ જે બાબત છે એ બાબત સામે સ્પષ્ટ પણ થઈ ચૂકી છે અને અત્યારે એમણે જે પ્રકારે પત્રોમાં જે વાતો કરી છે। બિલકુલ સચિન, આભાર તમામ માહિતી આપવા માટે। રાજકીય વિશ્લેષક દિલીપભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। દિલીપભાઈ, આ હાર્દિક પટેલ જોકે શક્યતાઓ હતી અને એક અંદાજો પણ આવી જ ગયો હતો કે કોંગ્રેસ પક્ષમાંથી વહેલા મોડા તેઓ નીકળી જશે, લગભગ વિધાનસભા ઇલેક્શન આવે પણ તે કોંગ્રેસમાંથી તો કમસે કમ નહીં જ લડે તેવી પણ એક શક્યતાઓ હતી જ। આજે આ બાબતે તેમણે પોતે જ ખુલાસો કર્યો અને પક્ષમાંથી રેઝિગ્નેશન આપી દીધું। એટલે તમે કહ્યું પ્રમાણે એક સ્ક્રિપ્ટ પ્રમાણે એમ ચાલી રહ્યું હતું, નાટક કેવું હોય તો નાટક જે તમે કેવું હોય સ્ક્રિપ્ટ પ્રમાણે જે પક્ષમાં એમણે જોડાવાનું હશે એમણે એક સ્ક્રિપ્ટ આપી હતી ને પ્રમાણે એમણે કામ કર્યા હતા। તબક્કાવાર માહોલ ઉભો કરવાની કોશિશ કરી હતી, શહીદ થવા માટેની કોશિશ હતી કે પોતે શહીદ થાય તો એનો લાભ મળે એ પ્રકારની કોશિશ હતી અને પછી છોડવાનું હતું। અને બીજું કોઈ કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો, કોંગ્રેસના કોઈ નેતાએ કઈ નિવેદન પણ ન કર્યું કે જેથી એને શહીદ થવાની તક મળે અને એ પ્રમાણે આખરે સત્તાવાર છોડવાની જાહેરાત થઈ છે। હવે સત્તાવાર રીતે જોડાવાની જાહેરાત ક્યારે કરે ત્યારે એક આખું પ્રકરણ પૂરું થશે। એક ચક્કર જે ચાલ્યું હતું કાયદા તરીકે ઉપયોગ થયો હતો અનામત આંદોલનમાં અને હવે એક મેસેજ જાય કે સરકારની વિરોધમાં જે માણસ હતો એ હવે શરણમાં આવે છે એવું જયારે જાહેરાત થાય ત્યારે આપણને એટલે આપણે એવું લાગે છે દિલીપભાઈ કે આ હાર્દિક પટેલનો આખો વેલ પ્લાનિંગ હશે। હા, એટલે પ્લાનિંગ કહો કે જે બી કઈ કહો, કોશિશ એ હતી કે જો પોતે વિક્ટિમ બને છે અથવા તો પોતાનો ભોગ લેવાયો અથવા તો પોતાને આપણે અટકાવવા માંગુ છું। અમરીશભાઈ ડેર કોંગ્રેસના નેતા, કોંગ્રેસના ધારાસભ્ય જોડાયેલા છે। અમરીશભાઈ, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, સૌથી પહેલું આપનું રિએક્શન કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? એવું એટલું ચોક્કસપણે કહીશ કે હાલની પરિસ્થિતિ મુજબ કોંગ્રેસ ખૂબ સારી રીતે સ્ટ્રગલ કરી રહી છે, લોકો માટે લડી રહી છે, લોકોના પ્રશ્નોને વાચા આપી રહી છે। લોકો મંદી, મોંઘવારી, બેરોજગારી સહિત બહુ જાજા પ્રશ્નોથી જયારે લડી રહી છે ત્યારે હાર્દિકભાઈને કોંગ્રેસ પાર્ટીએ આટલી મોટી જવાબદારી આપી
તેમ છતાં પણ જ્યારે આજે રાજીનામું આપી રહ્યા છે ત્યારે દુઃખદ સમાચાર છે, દુઃખદ બાબત છે. અમારે એટલું જ કહેવું છે કે એક બાજુ આપણે બધા જ સાથે મળીને ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે, પડતર પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો કરતા હતા, ત્યારે તમે આ રીતે જે કોંગ્રેસ છોડીને જે જઈ રહ્યા છો એ બહુ જ દુઃખદ છે. પણ અમરીશભાઈ, દુઃખની વાત છે આપ કહી રહ્યા છો પક્ષ માટે, તો એક મોટો ડ્રોબેક હશે, કારણ કે એક યુવા અને બેબાક બોલનારા નેતા જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપે એક મોટી બાબત કહી શકાય. પણ આપને શું લાગે છે તેની પાછળના કારણો કયા હોઈ શકે? તેમણે મોડી મંડળને પણ રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ ના આવ્યું, તો કોંગ્રેસમાં એવું તો શું થઈ રહ્યું છે? કઈ કમ્યુનિકેટ એરર આવી રહી છે જેના કારણે યુવા નેતા છોડી રહ્યા છે કોંગ્રેસને? એક વસ્તુ રાજકીય માણસ તરીકે હું કહી રહ્યો છું અને છેવાડાના માનવી જે રીતે વિચારે છે એ હું કહી રહ્યો છું. એક તો સૌથી વધુ મહત્વકાંક્ષી માણસો જાહેર જીવનમાં હોય એ સનાતન સત્ય છે. મોટે ભાગે અમરીશ ઢેર હોય તો પણ ભલે, કે અન્ય કોઈ નેતા હોય તો પણ ભલે, પણ આપણી મહત્વકાંક્ષા એટલી બધી હાવી ન થઈ જવી જોઈએ કે જેથી કરીને સોમાન ભેર આપણે કંઈક છોડવું પડે. એટલે મને એવું લાગે છે કે પાર્ટી માટે, હાર્દિકભાઈ માટે, અમારા બધા માટે આ બહુ અચરજ પમાડનારો કિસ્સો છે. અને રહી વાત એમના માન સન્માન જાળવવાની અથવા તો એમની અવગણનાની, તો હું એવું માનું છું કે જાહેર જીવનની અંદર કોઈ પણ માણસ હોય એને સૌથી વધુ અપમાન સહન કરવાની ટેવ પાડવી પડશે. ભારતીય જનતા પાર્ટી હોય તો પણ ભલે, કોંગ્રેસ પાર્ટી હોય તો પણ ભલે, કે અન્ય કોઈ રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, આ ક્ષેત્ર જ એવું છે કે એમાં ડગલે ને પગલે અપમાન અવગણના સહન કરવાની ટેવ સાથે લોકોનું ભલું ક્યાં સારું થઈ રહ્યું છે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. એટલે હું એવું માનું છું કે આ વાત એમણે જે કરી છે એ પાર્ટી માટે, લોકો માટે અને એના વ્યક્તિગત માટે વ્યાજબી નહીં હોય એ હું સ્પષ્ટપણે માનું. ઠીક છે અમરીશભાઈ, આભાર આપે મારી સાથે વાતચીત કરી તે બદલ. તો ક્યાંક આડકતરી રીતે, પરોક્ષ રીતે તેઓ એક સીધો અમરીશભાઈ ડેર કહી રહ્યા છે, એક મેસેજ એવો આપી રહ્યા છે કે મહત્વકાંક્ષા વધારે હાવી ન થવી જોઈએ રાજકીય તમારી કારકિર્દી દરમિયાન. એટલે કે સીધી વાત છે કે મહત્વકાંક્ષી હાર્દિક પટેલને કહેતા હોય તેવું હાલ તો તેમની સ્ટેટમેન્ટમાં, તેમના નિવેદનમાં લાગી રહ્યું છે. પણ કોંગ્રેસ માટે એક મોટો ડ્રોબેક છે, કોંગ્રેસ માટે એક મોટા સમાચાર કહી શકાય, કારણ કે વિધાનસભા જ્યારે હવે માથે ઇલેક્શન હોય અને તેવા સમય પર આ જે યુવા નેતા છે જેમણે 2017માં ઘણું કામ કર્યું હતું અને ઘણો ફાયદો પણ કોંગ્રેસ પક્ષને પ્રત્યક્ષ કે પછી ઘણો પરોક્ષ રીતે તેનો ફાયદો થયો હતો અને તેનાથી કોંગ્રેસ 77 સુધી પહોંચી શકી હતી. પણ અત્યારે હાલમાં એ જ યુવા નેતા કે જેઓને સારી પોસ્ટ આપવામાં આવી છે, ઉચ્ચ પોસ્ટ આપવામાં આવી, કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, અને છતાં પણ એ પોસ્ટ પર એને તેઓ એવું કહેતા હોય કે તેમને કામ કરવું છે, તેમને કામ જોઈએ છે, છતાં તેઓ કામ ખુલ્લા મનથી કરી નથી શકતા પક્ષમાં. અને બીજી બાજુ કે તેઓ રાહુલ ગાંધીને પણ ઘણી વખત મળી ચૂક્યા છે, કોંગ્રેસના જે આલાકમાન છે તેને પણ મળી ચૂક્યા છે કે પ્રદેશની નેતાગીરીથી હું નારાજ છું તેવું પણ કહી રહ્યા છે. અને બીજી બાજુ નરેશ પટેલ કે જેઓ કોંગ્રેસમાં જોડાવાની એ તમામ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે અને તેવામાં કોંગ્રેસ નરેશ પટેલને આવકારવા માટે આતુર છે અને કોંગ્રેસ નરેશ પટેલને બોલાવે તે પહેલા હાર્દિકે ક્યાંક કોંગ્રેસનો ખેલ પાડી દીધો છે. અને હાર્દિક પટેલ કે જેઓ હવે કોંગ્રેસ પક્ષમાંથી તેમણે પોતે સ્વૈચ્છિક એક પોસ્ટ મૂકી અને રાજીનામું આપી દીધું છે કે તેઓ તમામ પદ પરથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપે છે. અને આ જે ઘટના બની છે તે ઘટનાને લઈને ચોક્કસ સ્વાભાવિક છે કે રાજકીય પડઘા પણ આવનારા સમયમાં પડશે. અને ઘણી બધી બાબતો એવી છે, કારણ કે એમનો પોતાનો એક યુવા વર્ગ રહેલો છે, તેમના પોતાના એટલા ફોલોઅર્સ રહેલા છે, અને તે તમામ હવે આગળ તેમનું રાજકીય ભવિષ્ય શું રહે છે તે જોવાનું રહેશે. પણ આ બંને દ્રશ્ય મેં આપને જે સતત બતાવી રહ્યા છે, પક્ષથી નારાજગી અને હાર્દિક પટેલે જે ટ્વીટ કરીને હિન્દીમાં તેમણે ટ્વીટ કર્યું છે અને સ્પષ્ટપણે તેમની નારાજગી, જો કે તેઓ અવારનવાર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. રાહુલ ગાંધી જ્યારે દાહોદ આવ્યા, દાહોદની તેમની જંગી સભા હતી, તે સમય પર પણ તેમની બોડી લેંગ્વેજ પણ કહી રહી હતી કે હા, પક્ષમાંથી હું નારાજ છું, મનાવવામાં આવશે. હાર્દિક પટેલ પર કેટલાક ગંભીર આરોપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરફથી પણ લગાવવામાં આવ્યા કે સંવાદ હાર્દિક પટેલ કરતા નથી, તેઓ સંવાદ કરવાનો પ્રયત્ન ઘણી વખત કરવામાં આવ્યું છે, પણ પક્ષની બહાર જઈને, એટલે કે આઉટસાઇડ મીડિયામાં નિવેદન આપવામાં આવશે અને કોંગ્રેસની છબી ક્યાંક ખરાબ કરવામાં આવશે તો તે પોતે અથવા તો પક્ષ તેમની પર કોઈ કડક નિયમો લગાવી શકે કે પછી તેમને લઈને નિર્ણય લઈ શકે છે. આ પ્રકારની અનેક બાબતો મીડિયામાં પણ સામે આવી છે અને ખૂબ જ અગ્રેસિવ સ્ટેટમેન્ટ, જો કે હાર્દિક પટેલની પહેલેથી જ